નમસ્કાર મિત્રો, રકુબ ફાઉન્ડેશનમાં છે એ ડેરી રોડ પાલનપુરથી ફોન આવેલો કે ભાઈ એક ઓરડીની અંદર છે એ સાપ ઘૂસી ગયેલો છે. તો રેસ્ક્યુઅર છે એ સની ચૌહાણ સાથે હું રાહુલ પરમાર અમે બંને છે રેસ્ક્યુમાં છે એ જઈ રહ્યા છીએ. જઈને જોઈએ કે કયો સાપ છે અને રેસ્ક્યુ કર્યા બાદ છે એને આપણે તુરંત જ છે એ જંગલના એરિયાની અંદર છે એને રિલીઝ કરીએ. તો ચલો આપણે જઈને જોઈએ કે કયો સાપ છે. હા જોઈ લીધો આરામ ફરો બધાને ગળા બેઠી ગયેલો ના બાપાને કહેવાય દો અમરેડું છે લ્યા ઉભરા છે સાપ નાક છે નાક એમ પેલો ડબ્બો છે ને ફોન નહીં ચડાવતો ને યાર છે ને આપણે ડરાવવા માટે અથવા તો ગુસ્સામાં એકદમ આપણે જે કાળો કોણ એ નહીં આપણે થોડું પકડ્યા હતા પેલા આપણે તબેલા પેલા પકડ્યા ખબર મિત્રો એમના ત્યાં એક રૂમની અંદર છે સાપ રહેલો છે. તો સની ચૌહાણની સાથે છે એ રેસ્ક્યુ માટે છે અમે ડેરી રોડ બાજુ આવેલા અને આ જે સાપ છે એને રેસ્ક્યુ કર્યું છે. સાપનું નામ છે એ કોબરા સાપ, ઇન્ડિયન કોમન કોબરા છે અને આની લગભગ જે લંબાઈ છે 4 થી 4.5 ફૂટ જેટલી છે હશે અને એકદમ સુરક્ષિત રીતે છે રેસ્ક્યુ કરી નાખ્યો છે અને ટૂંક જ સમયમાં છે એ જંગલમાં જઈ અને તેને છે અમે રિલીઝ કરીશું. આ સાપની અંદર છે ન્યુરોટોક્સિક નામનો ઝેર હોય છે અને જ્યારે પણ છે કોઈ પણ વ્યક્તિને છે આ કરડે છે તો એ સમયે ડાયરેક્ટ મગજ ઉપર અસર કરે છે, માણસ કોમામાં પણ જઈ શકે છે જો જલ્દી છે એને ટ્રીટમેન્ટ ના મળે તો. એટલે જેમ બને તેમ છે કોઈ પણ વ્યક્તિને છે એ આની બાઇટ થઈ જાય, બાય ચાન્સ આવું ના જ થાય પણ જો થઈ જાય તો એનો ઈલાજ જે છે એ જેમ બને તેમ છે જલ્દી હોસ્પિટલ સુધી પહોંચવાનું રાખવું તો 100% છે માણસને બચવાના ચાન્સ રહેતા હોય છે. તો હવે આપણે જે રેસ્ક્યુ કરેલો જીવ છે એને રિલીઝ કરવા માટે છે જંગલમાં જઈએ. નમસ્કાર મિત્રો, હમણાં થોડો સમય પહેલાં છે એ ડેરી રોડ પાલનપુર ત્યાં છે એ નીતિનભાઈના ઘરેથી છે આપણે જે કોબરા સાપ છે રેસ્ક્યુ કર્યો હતો. એ રેસ્ક્યુ કર્યા બાદ છે એ હવે આપણે રિલીઝ કરવા માટે છે જંગલની અંદર આવ્યા છીએ. તો આ સાપને છે એ આપણે એના અનુકૂળ વાતાવરણની અંદર છે એ રિલીઝ કરીએ. ચાલો.